નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લીમાં વરસાદ બાદ ખેડૂતો પર એક પછી એક આફત આવી રહી છે, જેના પગલે ખેતીના પાકમાં માઠી અસર જોવા મળી છે। હવે ધરતીપુત્ર પર તીડનો આતંક જોવા મળી રહ્યો છે। જણાવી દઈએ કે અરવલ્લીના ગ્રામીણ વિસ્તારોમાં ફરી એકવાર તીડનો આતંક જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લાના મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો બાદ તીડનું ટોળું આવ્યું છે। જેતપુર, ખાકરિયા, ઈસરી અને ખુમાપુર સહિતના પંથકમાં તીડ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને તીડ ઉપર નિયંત્રણ માટે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જો વરસાદમાં લાંબુ વિરામ રહેશે તો તીડનો ભય વધશે। તીડના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક વધ્યો છે। તીડના વધતા જતા આતંકથી ગ્રામજનો ભયભીત છે। આ તીડ માત્ર ખેતરોમાં જ નહીં પરંતુ લોકોના ઘર સુધી પણ પહોંચી ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીવાડી અધિકારી નજરે પડતા નથી। ગામમાં ન તો કોઈ દવાનો છંટકાવ થયો, ન છેલ્લા 2 દિવસથી તીડ ખેતરોમાં ઘૂસી રહી છે અને તૈયાર પાકને નુકસાન પહોંચાડી રહી છે। ત્યારે ખેડૂતો માત્ર વરસાદ જ તીડને ભગાડશે તેવી આશા રાખીને બેઠા છે। ત્યારે તંત્ર દ્વારા તીડ નિયંત્રણ માટે પગલાં લેવા માંગ ઉઠી છે। આશીષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર। નામ પટેલ કચરાભાઈ નારાયણભાઈ, ગામ જીતપુર, તાલુકો મેઘરજ। અમારા ગામમાં આ તારીખ 30મીના સ્વાધે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરતાની સાથે જ તીડ નામનો જે જંતુ આવ્યો છે એ પુષ્કળ પ્રમાણમાં લાઇટો આગળ આવી, જેથી અમે સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દીધી અને અંધારું કર્યું। છતાં પુષ્કળ પ્રમાણમાં આજુબાજુની દિવાલોની ચોટીનું રસ, આજુબાજુ મકાઈનું, સોયાબીનની એ બધી ખેતી છે, તો અંદર દાખલ થાય તો પુષ્કળ નુકસાન કરેલું છે। એટલે આની ઘટતી કાર્યવાહી થાય અને દવા છંટકાવવા માટેનો કોઈ પ્રયત્ન સરકારશ્રી તરફથી કરવામાં આવે તો વધારે સારું। જલ્દીથી જલ્દી થાય તો સારું, નહીં તો આ જાત એકદમ વધવાવાળી વસ્તુ છે, એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નહીં। હું SD વસાવા, વિસ્તરણ અધિકારી ખેતીવાડી, મેઘરજ તાલુકો। આજરોજ ટેલિફોનિક માહિતી મળતા ગ્રામસેવક સાથે અહીંના ખેડૂતોને સાથે રાખી રેલ્લાવાડા ગામ મુકામે એક તીડના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો, જેનું અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે। ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે। એ પછી અમે આગળનું જે કે એના નિયંત્રણના પગલાં હશે તે અમે હાથ ધરીશું। પ્રાથમિક ધોરણે કયા કયા ગામમાં હાલ માહિતી પ્રાપ્ત થઈ છે? પ્રાથમિક ધોરણે તો હાલ અમારે રેલ્લાવાડા છે, ખાખરિયા, તરકવાડા, ઈસરી, પટેલ છાપરા, રખાપુર છે, નવાગામ ઈસરી, કંટાળુ, રાજપુર ઈસરી, વાંકાટીંબા, જાલમપુર, છીટાદરા, ગેડ, કુંજાપુર, મોટામઠ, અંતુલી, ગોરવાડા, ઓઢા અને પાણીબા આ ગામોમાં ગ્રામસેવક મારફતે સર્વે કરતાં જાણવા મળેલ છે।